પેજ નંબર 22 પર ચિત્ર આપેલું છે. એ ચિત્રનું તમારે અવલોકન કરવાનું અને એ ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ આપવાના અને 23 નંબરના પેજ ઉપર જુઓ પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નો વાંચવાના અને ક્રમશઃ જવાબ લખવાનો. જુઓ આપણે પહેલાં છે ને આ ચિત્ર કેલેન્ડરમાં મસ્ત મોટું ચિત્ર આપ્યું છે ને, બધાએ એ ચિત્રનું અવલોકન કરવાનું છે. ચાલો જુઓ હા ને બધા. ચાલો ભાઈ બધાએ જોયું? અને તમારી બુકમાં પણ ચિત્ર આપેલું છે. ચાલો હવે તમારે ચિત્ર જોવાનું અને હું પૂછું એના જવાબ આપવાના છે. ચાલો ચિત્રમાં શું શું દેખાય છે હવે જોજો હા ને. ચિત્રમાં શું દેખાય છે વારાફરતી જુઓ, થોડી વાર પછી હું પૂછું ત્યારે જવાબ આપવાના. ચાલો ચાલો બોલો વિહાની બેન, તમને શું દેખાય છે? એક એક વસ્તુનું નામ દેવાનું. બોલો બેટા. થાંભલો. તન્વી તને? બસ. અરે વાહ, રિક્ષા. પછી બોલો બેટા આગળ. બાકડો. હા બાકડો છે. અને આ કોણ છે? હા બાપુજી, દાદા છે, દાદા. ચાલો બીજું ચિત્રમાં શું દેખાય છે જુઓ બરાબર. જે બાકી હોય એ બોલવાનું. અને બીજું હા બાઈક છે ને બેટા, બરાબર સરસ એવું લખેલું છે. જુઓ પોલિયો રવિવારનું બોર્ડ મારેલું છે. ખૂબ સરસ. ચલો હવે હું જે પ્રશ્નો પૂછું એના જવાબ આપવાના. ચલો ચિત્રમાં થાંભલો છે ને, બતાવો તો વિહાની થાંભલો ક્યાં છે? હા ચાલો બધા પોતાની બુક પણ ખોલતા જ રહેવાનું છે. બુક ખોલી દો અને હું પૂછું એ જવાબ આપવાનો. હા પહેલાં ચિત્ર કેલેન્ડરમાંથી મને બતાવો, પછી તમારી બુકમાંથી, છેલ્લે બેઠેલા બુકમાં જોજો. ચલો થાંભલા પર કઈ સંખ્યા લખી છે? 44. અને આ શેનું બોર્ડ છે? રવિવાર પોલિયો. હા એવું લખ્યું છે પોલિયો રવિવાર. એટલે શું ભાઈ પોલિયો રવિવાર એટલે? હા નાના બાળકોને પોલિયો નામની રસી આવે એ પીવડાવવા માટે રવિવારે ડૉક્ટર વિભાગમાંથી ટીમ બેસે અને બધાને પોલિયોના ટીપા પીવડાવે. એટલા માટે રસ્તા પર બોર્ડ માર્યું છે કે બધા માણસોને ખબર પડે કે આ રવિવારે પોલિયો છે. પણ કયા રવિવારે, કઈ તારીખ ઉપર લખેલી છે? 21 જુલાઈના દિવસે પોલિયો રવિવારની ઝુંબેશ છે, એટલે બધા એ દિવસે ધ્યાન રાખે. ચલો અને આ બધું શું છે ભાઈ? દુકાનો. હા દુકાનો છે. અને આ કેવી બસ છે? કેવી બસ છે પણ? હા સ્કૂલ બસ છે. કેવી બસ છે? સ્કૂલ બસ છે. સ્કૂલમાં બાળકોને લઈ જાય છે. અને બાઈક ઉપર કોણ છે? એક ભાઈ બેઠેલા છે. એમણે માથા પર શું પહેર્યું છે? હેલ્મેટ. અને આ બાંકડા પર કયો નંબર લખેલો છે? આ બાજુના બાંકડા પર બરાબર જુઓ, આ બાજુના બાંકડા પર જુઓ. હા અને આ બાજુના ચિત્ર બાજુના ડાબી ઝાડ બાજુ બરાબર. પોલિયો રવિવાર પાસે રોડની સામેની સાઈડે જે બાંકડો છે ત્યાં કયો નંબર છે? ખૂબ સરસ. ચાલો હવે આપણે પુસ્તકમાં તમારા અધ્યયન સંપુટમાં તમારે ચિત્ર જોવાનું અને તમારે પ્રશ્ન વાંચવાના અને જવાબ પણ સાથે સાથે લખવાના છે. ચાલો બેટા પહેલો પ્રશ્ન વાંચો તો. થાંભલા ઉપર કઈ સંખ્યા લખેલી છે? બોલો. ચલો જવાબ પણ આપો, બધા જવાબ આપો. ચલો જુઓ અને બોલો. ચાલો લખી દો. ચાલો લખાઈ ગયો. બીજો પ્રશ્ન વાંચો આરતીબેન. દુકાનો પર કઈ કઈ સંખ્યા લખેલી છે? ચલો જવાબ આપો બધા જ. ચાલો લખી દો. ચાલો ત્રીજો પ્રશ્ન અવનીબેન વાંચો તો. પોલિયો રવિવારના ચિત્રમાં કઈ તારીખ લખેલી છે?
મહિનો પાછળ લખવું પડશે ને? જુલાઈ. ચાલો લખો 21 જુલાઈ. ચલો 3 નંબરનો પ્રશ્નમાં લખો 21 જુલાઈ. તમારે જોવાનું અંદર ચિત્રમાં બેટા. હા 21 જુલાઈ. જુલાઈ લખવાનું. પેટીની બહાર જાય તો વાંધો નહીં હો. ચલો ચોથો પ્રશ્ન. કાર્તિક વાંચો બેટા ચોથો પ્રશ્ન. જોરથી બોલવાનું હો. ચલો જોરથી બોલો તો. ચલો જુઓ અને જવાબ લખો. કઈ સંખ્યા છે રિક્ષા પર? જુઓ તો બરાબર. હા 43 લખ્યા છે. યશવી વાંચો આગળનો નંબર. આગળનો પ્રશ્ન. બસનો નંબર કયો છે? અરે વાહ ભાઈ ખૂબ સરસ. ચાલો બધાને લખાઈ ગયું? ખૂબ સરસ.